जय माताजी फ्रेंड्स, वेलकम बेक टू वागीलास खाना खजाना। तो फ्रेंड्स, आज આપણે બનાવીશું લારી પર મળે તેના કરતાં પણ વધારે મજેદાર, ટેસ્ટી, ચટપટો એવો પાણીપુરીનો મસાલો। એકવાર આ રીતે તમે મસાલો બનાવશો તો બહારથી લાવવાનું કે ખાવાનું ભૂલી જશો, એટલો મજેદાર મસાલો ઘરે જ બનીને રેડી થાય છે, એ ગેરંટી છે મારી। તો તમે જરૂરથી એકવાર ઘરે જ આ રીતથી મસાલો બનાવવાનું ટ્રાય કરજો। તો તમને જો મારી રેસીપીઓ ગમે અને તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તો અહીંયા મેં 500 ગ્રામ બટાકાને બોઇલ કરીને મેશ કરીને લઈ લીધા છે। તો એકદમ સરસ રીતે બોઇલ કરી અને મેશ કરી લેવાના છે બટાકાને। ત્યાર પછી મેં અહીંયા દેશી ચણાને બોઇલ કરીને તેને પણ એડ કર્યા છે, ચણાને પણ બોઇલ કરીને લેવાના છે। ત્યાર પછી મેં અહીંયા એકદમ ઝીણી સમારેલી ડુંગળી એડ કરી છે। જો તમે ડુંગળી ના ખાતા હોય તો તમે ડુંગળી સ્કીપ પણ કરી શકો છો। ત્યાર પછી એક વાટકી ભરીને લીલા ધાણા એડ કર્યા છે, થોડું મીઠું એડ કર્યું છે, તેની સાથે થોડો મરી પાવડર એડ કર્યો છે, શેકેલા જીરાનો પાવડર એડ કર્યો છે, તેને જરૂરથી એડ કરવાનો। ત્યારબાદ મેં અહીંયા ધાણાનો પાવડર એડ કર્યો છે, થોડો આમચૂર પાવડર એડ કર્યો છે અને થોડું સંચળ પાવડર એડ કર્યો છે। અને ત્યાર પછી મેં અહીંયા લસણની પેસ્ટ એડ કરી છે, લસણ મરચાંની, જેનાથી આપણો જે આ મસાલો છે એકદમ ટેસ્ટી લસણનો ફ્લેવરનો બનીને રેડી થાય છે। પણ જો તમે લસણ ના ખાતા હોય તો લાલ મરચું પાવડર એડ કરી દેવાનું, લસણવાળું મરચું પાવડર એડ નહીં કરવાનું। હવે બટાકા ચણા સાથે એકદમ સારી રીતે બધા જ મસાલાને મિક્સ કરી લઈશું હાથની મદદથી। તમે ચમચની મદદથી પણ મિક્સ કરી શકો છો, પણ હાથથી મિક્સ કરતો તો એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે બધા જ મસાલા। તો એકદમ સરસ રીતે મસાલા એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે અને જે આપણો પાણીપુરીનો મસાલો છે એ બનીને રેડી થઈ ગયો છે। વધારે ટાઈમ નથી લાગતો અને આ મસાલો એકદમ મજેદાર બનીને રેડી થાય છે। મારી ગેરંટી છે કે તમે આ રીતથી એકવાર આ રીતથી મસાલો બનાવીને જરૂરથી રેડી કરજો અને તમે પાણીપુરી બનાવીને ખાશો તો તમને ખૂબ જ મજા પડશે। તો અહીંયા મેં પાણીપુરી લઈ લીધી છે પૂરી અને તેની અંદર મસાલો ભરી લઈશું। તો એકદમ ચટાકેદાર મસાલો બનીને રેડી થયો છે। તો તમને જો રેસીપી ગમી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા। થેન્ક્સ ફોર વોચિંગ, બાય બાય, ટેક કેર, જય માતાજી, જય શ્રી